હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. તો અત્યારે 7:30 વાગી ગયા છે અને આજે પણ મારે સુરત એક્ઝામ ડ્યુટી છે. તો આજે નેક્સ્ટ ડે છે. કાલે પણ હું વાયવા લેવા ગયો હતો. તો અત્યારે હું સુરત જવા માટે નીકળું છું. તો જો મારી સાથે કોણ કોણ આવે છે સુરત. તો આજે દૈવિકની રજા છે તો એ લોકો પણ મારી સાથે સુરત આવે છે. એમને પણ સુરત ફરવું છે એટલે અત્યારે હું એમને પણ સુરત લઈને જાઉં છું. કુળદેવી વેરાઈ માત કી જય દેવ મોગરા માત કી જય. તો અત્યારે અમે જીઓ બીપી ચીખલી પરથી ડીઝલ પુરાવી દઈએ. અમે આ સાઈડ આવીએ એટલે કાયમ આ પેટ્રોલ પંપ પરથી જ અમે ડીઝલ પુરાવીએ છીએ. જીઓ બીપી ચીખલી. નાથ મારો રાજા રણછોડ છે. જાણીએ રે. કાલે તું સ્કૂલે ગયો તો ને ત્યારે યશવી લોકોનો ફોન આવ્યો હતો. યશવી ને ચિરાગબાઈ નો ને એમ કરીને એ લોકો દમણ આવેલા ને તો એ આવવાના હતા આપણા રૂમ પર, પણ આપણે સુરત જવાના છે. કાલે અમે સુરત આવવાના જ છે એમ કીધેલું ને એટલે એ લોકો નહીં આવ્યા ઘરે ને જતા રહેલા. એટલે આજે આપણે યશવીને મળશું. મજા આવશે તને રમવાની એના જોડે. હા, જો અમારે યુગને બહુ વાલી છે યશવી. પહેલા છે ને હું તમને ડાયરેક્ટ યશવી લોકોના ઘરે ઉતારી દઈશ ને, પછી હું કોલેજમાં એક્ઝામ લેવા જઈશ. હા, પછી એક્ઝામ પતે ને પછી પાછો તમને લેવા આવીશ. યશવી યુગના પપ્પાને જોઈને એટલી ખુશ થઈ જાય ને, બહુ જ રમે એના જોડે. વિડીયોમાં જોઈ ને કાયમ એટલે. હા, વિડીયોમાં બી ઘરે આવે ત્યારે આપણા હાથે જ હોય ને એટલે. પપ્પા અખિલ ખિલાટ ચાલી હા ઉમેશભાઈ ચલાવે. હા, ઉમેશભાઈ ચલાવે તે ખિલખિલાટ કે. આ તો બીજી છે. અને નંબર ખબર છે? તે તો આપણે જંગફાવ ચલાવે ને, આ બાજુ થોડા આવે. ભૂખ લાગી યુગ? શું ખાવું છે આજે? નાસ્તો કરાવે. લોચો ખાવો છે? સુરતનો લોચો? એવું? સુરત જાય ને સુરતનો લોચો નહીં ખાય તો સુરત આવવાનું નક્કામું ગણાય કે. ઘારી ખાવાની સુરત. આજે લોચો ખાઈએ, લોચો. યુગ, તારું સચિન પોલીસ સ્ટેશન આવ્યું. હા, યુગ એવું કહેતો હતો કે આ પોલીસ સ્ટેશન પર સચિનનું નામ શું કરવા લખે છે, એવું કહેતો હતો કે યુગ. આ છે ને એરિયાનું નામ છે સચિન, એટલે સચિન પોલીસ સ્ટેશન. આપણે જલ્દી પહોંચવાનું છે ને આ ટ્રાફિક તો જો સુરતમાં કેટલું છે. 10:30 મારે એક્ઝામ લેવા જવાનું છે. મારે છે ને અહીંયા આ કોલેજ છે, અહીંયા ત્યાં મારે અત્યારે એક્ઝામ લેવા આવવાનું છે. પેલે જ ત્યાં કોલેજ છે એ કોર્નર પર. આગે હા, ત્યાં પરીક્ષા લેવા આવવાનું છે અત્યારે. પહેલા તો મને ઉતારી આવું હા ને હું, પછી અહીંયા આવીશ. 10:30 થી એક્ઝામ છે એટલે. તો તાપી નદી આવી ગઈ. આ બાજુ બ્રિજ બને છે જો. ત્યારે થોડુંક પાણી ઓછું છે ને હવે. ચોમાસામાં તો કેટલું ફૂલ જાય. કેટલા બ્રિજ બને છે હમણાં તો જો. ચાલુ ને ચાલુ કામ છે. પેલો બ્રિજ દેખાય, પેલો તેને શું કહેવાય?
કેબલ બ્રિજ કેબલ બ્રિજ છેલ્લે પેલી બાજુ દેખાય. એ યશ્વી આવી ગઈ. એ યશ્વી લેવા આવી ગઈ કે શું થયું? શરદી થઈ ગઈ? બીમાર થઈ ગઈ કે એ મસ્તી. લે આ કાનમાં ક્યારે પહેર્યું? હે ચાલો ચાલો. કાલે દમણ આવેલી નો ડબ્બો અમે લઈ ગયેલા તે લેતા આવ્યા. જો ખુશ થઈ ગઈ. એ શું થયું? હમણાં જ ઉઠી છે એવું લાગે કે હમણાં જ ઉઠી. યશ્વી ને યુગ મામા ઉચકી લીધી કે ઓળખે તને હે ઓળખે ને કે ઉચકાય છે કે હે વજન લાગે કે તારા કરતા એનું વજન વધારે છે. યુગ મામાને ઓળખી કાઢ્યો કે હે ઓળખે ને કે હાલે આ દેવિક મામા જા દેવિક મામા જોડે જા. દૈવિક મામાને નહીં ઓળખે કે યુગને ઓળખી કાઢે. એ જો એમ બહેન ની એ યશ્વી એ એ દૈવિક મામાને નથી ઓળખતો કે એ યુગ મામાને ઓળખી કાઢે છે જલ્દી હે? એટલે દેવિક ને નહીં ઓળખતી એમ અજાયણો લાગે દેવિક કે હે એ કોઈ કરે. આવો ને પછી તમને લેવા આવી. હા ચાલ દૈવિક બાય. સારું ચાલ કે બાય જલ્દી આવજે. તો અત્યારે હું એક્ઝામ લેવા માટે કોલેજમાં પહોંચી ગયો છું. સામે જે કોલેજ છે એ છે ગવર્મેન્ટ ગર્લ્સ પોલિટેકનિક કોલેજ. ત્યાં મારે વાયવા છે અત્યારે. આ નાસ્તો આવી ગયો. ચાલો ડુગ્ગુ દેવિક યશ્વી ચાલ નાસ્તો કરી લો નાસ્તો. જલ્દી જલ્દી નાસ્તો કરી લો ને યશ્વીને રમાડો. હા કે ટાટા. લે યુગ મામા ખાવાનું ખવડાવતા છે કે યશ્વીને હે બહુ નહીં બનાવતા અમારા માટે થોડુંક જ હકે. અમે જઈએ છે શોપિંગ કરવા. જો યશ્વી છે ને ડ્રાઇવિંગ કરવાની છે કે યશ્વી એ ચાલો હવે પકડી લો. અહીંયા પકડી લો. ટીટીટ કરાવો. અહીંયા ટીટીટ કરાવો. એ નાચો 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 નાચો. જેલી ખાવાનો કે દેવી? જો જેલી ખાવું હોય તો આવી જાઓ. કેવી લાગે યુ? લે યશ્વીને ચોકલેટ પછી આવું બધું કઈ નહીં ખવડાવતા કે આ રોબોટ કેવો છે જો. એ કેવો ચાલે યુ? હે પાવર વાળો ચાર્જિંગ વાળો. ચાલો જવા દો રિયા. એ પપ્પા મારા પાસે ક્યાંથી લઈ આવ્યો? હા અહીંયા ગયેલા એમ કે નહીં શું લીધું બીજું? હે બોર ચણી બોર પછી આ અલગ પ્રકારના બોર છે ને આંબલી લાવ્યા પછી આ બધું સંતરાન સફરજન સિંગોડા. યશ્વી બોલાવે દાદા. પેલા દાદા બોલાવે તા ચપ પેલી બાજુ. યશ્વી બાય બાય.
આવજો પૂજા. હા? આજુ વેલી વેલી આવજો. લે યુગ મામાને બાય બાય કર દે. અને બાય બાય કરજો. વાલુ વાલુ કરજો. આલુ વાલુ. બસ. લે પપ્પી કર. ચાલ બાય બાય. હા. બાય બાય. બાય બાય. એ ટાટા. ચાલો આવજો. બાય બાય. બાય બાય કર દે. બાય. બાય. બાય કર દે. બાય બાય કર દે. એ આ યુગ મામા જો ઉપર ચડી ગયા છો. બાય ચાલ બાય. બાય. આરે ચાલ અપ્પા. ચાલો. ચાલ બાય. બાય બાય. તો અત્યારે અમે સુરત થી નીકળી ગયા છે. સવારે અમારે લોચો ખાવો હતો પણ મારે એક્ઝામમાં લેટ થતું હતું એટલે રહી ગયું હતું. તો અત્યારે અમે 3 થી 4 દુકાને ફર્યા પણ લોચો નહીં મળ્યો. તો ફરી કોઈ વાર અમે સ્પેશિયલ લોચો ખાવા માટે આવશું સુરત. તો યુગ આપણે 7 વાગ્યા સુધીમાં વલસાડ પહોંચી જશું. કેમ? મારે ને યુગે ગામડે જવું છે બાને મળવા, નાનીને મળવા કે પણ મને કાલે બી મારી મમ્મીની બહુ યાદ આવે. પણ કાલે તો દૈવિકની સ્કૂલ ચાલુ છે રવિવારે. ના ચાલશે, તમે બે બાપ દીકરો જાઓ, અમે જશું પલસાણા થી બસમાં બેસી જશું, પછી સોમવારે સવારે વહેલા 5 વાગે વાળી બસમાં આવતા રહીશું ને. તો દૈવિક શું કરવું છે આપણે? વોટિંગ કરીએ વોટિંગ. હારે ચાલો વોટિંગ કરીએ. ચાલો મારે તો વલસાડ જવું છે. દૈવિક તારે? વલસાડ. અમારે ગામ તો ગામ જવું છે અમારે. 2 વોટ ગામ ને મળ્યા અને 2 વોટ વલસાડ ને. ટાઈ થઈ ગઈ. હવે શું કરો? તમારે શું નિર્ણય છે? ચાલો બોલો જલ્દી. ચાલ દૈવિક શું કરવું છે બોલ હવે. મારું બદલી દેમ, ગામ કરી દેમ. ગામ ગામ તો હું એકલો જ વલસાડ વાળો. હા તો એકલો જા, અમે તો જઈએ ગામડે કે. 3 વોટ ગામડા ને અને 1 વોટ વલસાડ ને. તો હવે અમારે ગામડે જ જવું પડશે કે? હા ગામડે જ જઈએ. અમાર દુગુબાઈ ને બહુ બાની યાદ આવે કે. તો યુગને નાની ની યાદ આવે છે તો ચાલો આજે ગામડે જ જઈ આવીએ. હા હા ને? હા, પછી સોમવારે વહેલા નીકળી જશું. હા ને? હા. પણ યુગ પછી સોમવારે રડવાનું નહીં. હા ને? નહીં રડે ને? અમારે યુગ છે ને તરત રડે. તો બહુ લાગણી છે એને. હા બારની સાથે બહુ લાગે. દેવિક ને બી બહુ લાગણી હતી નાનો હતો. હમણાં છે ને બહુ શરમાય છે એટલે બોલતો નહીં વધારે, એમ હસ્યા જ કરે કે. આ તમે જે બિલ્ડિંગ જોઈ એ ઉધના પોલીસ લાઈન છે. ત્યાં દક્ષિલભાઈ લોકો રહેતા હતા, યુગના દક્ષિલભાઈ લોકો, એટલે અમે ત્યાં પહેલા રોકાતા. હવે પછી એ લોકોની બદલી બારડોલી થઈ ગઈ. અત્યારે અમે આવી ગયા છે બારડોલી શિશુદીપ હોસ્પિટલમાં. દૈવિકની દવા લેવાની છે એટલે અમે અહીંયા આવ્યા છીએ. દક્ષિલભાઈ આવી ગયો ડુગ્ગુ. દક્ષિલ અને એની મમ્મી બી અમારા જોડે આવે છે. કેવું છે દક્ષિલ? સારું છે ને? હે. દૂધ મોગરા આવી ગયું. દૂધ મોગરા માત કી જય. અત્યારે અમે વાડી પહોંચી ગયા છે. યુગ વાડી આવી ગયો. અમે વાડી પહોંચી ગયા. ક્યાં ગયા સિયા દીદી? ઉન્ની કેવું છે? મામ ખાતી હતી? શું કરતી હતી મામ? એવું ઓસ. હા સિયા દીદી ને તું તર રે. એ ક્યારે આવ્યા? યુગ હમણાં જ આવી ગયો વાડી.
એ નાનીને મળી લીધું, કેવું લાગ્યું? હે મસ્ત લાગ્યું, મસ્ત. નાનાને મળી ગયો કે કેવું લાગ્યું ગામડે આવીને? એવું હારું. યુગને તો ગામડે મજા આવી જાય કે મારી ભાભી દવા લાવ્યા એટલે મારા માટે મમ્મી દવા લાવી એટલે મને બહુ આનંદ થયો. 5 જણની દવા લાવ્યા છે આજે અમે. દુખે મારો હે સાદની મામી ને કે 5 જણની દવા લાવ્યા છે આજે અમે. કહેવાય, બહુ સારું કહેવાય, કે સારું કહેવાય ને, બહુ ડાયું કહેવાય હે ને. આ દાંત હારા થઈ જશે હમણાં, આ પી લેજો ખાઈને એમ કે લાવ્યા છે તો એ સારા થવાના જ. કે દીકા હારું. તો અત્યારે ઉન્ની અમને હેલ્પ કરે છે સામાન ઉતારવા માટે કે ઉન્ની બધું સામાન લઈ લીધું? સારું ચાલો એટલું લઈ લો. ચાલો ચાલો ફટાફટ. ઠંડી લાગે છે એટલે તાપણું કરું છું. અત્યારે ઘરે આવીને ઠંડી લાગી ગઈ એટલે ચૂલામાં આગ સળગાવીએ છીએ. હવે રોટલા બની ગયા. જો અમારા ગામડાના રોટલા કેવા મસ્ત, રોટલા ચૂલા પર બનાવેલા રોટલા. જો ગામડે કેવું ખાવાનું, રોટલો અને ભાજી, રોટલા પર ભાજી મૂકીને આ રીતે ખાવાનું. આ કોળાનું શાક છે, કોળા ને તુવેરના દાણા, તાંદલિયાની ભાજી. આવી લાઈફ સિટીમાં નહીં મળે. જો ગામડામાં કેટલું મસ્ત ભાજી હાથે રોટલો ચૂલા પર બનાવ્યો છે. ચૂલા પર મજા આવી ગઈ આજે તો ખાવાનું. અમારા બ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરી છે. હવે તમને મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.